मारे के केवुं छे द्वारिका सामान्य नगरी नहीं। पहली बात आ हृदय में धारण कर लेजो। द्वारिका सामान्य नगरी नहीं। 7 नगरी में एक पवित्र नगरी हो तो द्वारिका। अपने भारत में 7 पवित्र नगरीओ छे, एमां 3.5 शिवनी छे, 3.5 विष्णुनी छे। काशीना 2 भाग पड़े, विष्णु काशी ने शिवा काशी। आ फटाकिया बने ने शिवा काशी बने। 3.5 विष्णुनी, 3.5 शिवनी। 7 पवित्र नगरीओं में एक मायली नगरी होय तो ई द्वारिका। 7 समुद्र मायलो एक पवित्र समुद्र होय तो रत्नाकर ई द्वारिका। 7 पवित्र नदीओं में एक पवित्र नदी होय तो गोमती ई द्वारिका। અને ગમે એવો સગવડતા વાળો માણા હોય ને ગમે એવી ઇમારત તણી શકતો હોય છતાં દ્વારિકાના મંદિરના દેવળથી ઊંચી ઇમારત ન કરી શકે દ્વારિકાની માલિકો રી દ્વારિકા। હા, બીજી વાત, કોઈ પણ તમે દ્વારિકા જાવ ને તો ઝપટ ન જાવું, એક દી આગલી રાતે જાવું અને સવારે મંગલા આરતીથી લઈને પાછી હાંજની શયન આરતી થાય ને ત્યાં સુધી દ્વારકાધીશના મંદિરે તમે દર્શન કરવા રોકાઈજો। ટાણે ટાણાના દર્શન કરજો। આખા દિવસમાં અખિલ બ્રહ્માંડના માલિકની 11 આરતી ઉતરે છે, શૃંગાર આરતી, ભોગ આરતી, અને દરરોજ વસ્ત્રો એના નવા હોય છે। એક વખત પહેરેલું વસ્ત્ર બીજી વખત પહેરવામાં આવતું નથી। અમુક દરજીઓ તો નકરા વસ્ત્રો સીવે છે, સામાન્ય નથી દ્વારિકા। અને એની ધૂળીની, એની રજની, એના એક એક કણની તમારે અનુભૂતિ કરવી હોય ને તો ત્યાં ફરવા માટે નહીં પણ દિલને આડો ટાવવા માટે થઈને જવું જોઈએ। દિલને આડો ટાવવા માટે ફરવાના ફળ તો ઘણા છે।